હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈન્યામ મહાકાલમોંકાર મમલેશ્વરમ, પરલ્યામ બૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ, સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકા વને, વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે, હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે, એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં જાણીએ ઉજ્જૈનના મહાકાળેશ્વરની મુસ્લિમ શાસકોમાં રહેલી ધર્મભાવના અને મહાકાળેશ્વર મંદિરના વિશેષ મહિમા વિશે. 11મી અને 12મી સદીમાં પરમાર વંશ દ્વારા મહાકાળેશ્વર મંદિર નિર્મિત કરવામાં આવ્યું. તો ઈસવીસન 1234માં દિલ્હીના સુલતાન ઇલ્તુત્મિશે મંદિરનો ધ્વંસ કર્યો. પરંતુ યોગાનુયોગ મુગલોના શાસનકાળમાં જ માંડુના સુલતાન બાજ બહાદુરે મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું. તદુપરાંત બાદશાહ અકબર, જહાંગીર અને શાહ જેવા ખૂંખાર બાદશાહો પણ ઉજ્જૈનના મહાકાળેશ્વરમાં હિન્દુ કળા કારીગરી અને ધર્મને પ્રોત્સાહન આપતા. શાહજહાં પછી પોતાના મોટા ભાઈ દારાને મારીને સત્તા પ્રાપ્ત કરનાર કટ્ટર મુસ્લિમ શાસક ઔરંગઝેબે પણ મહાકાળ મંદિરમાં અખંડ દીવા માટે દરરોજ 1.25 શેર ઘી ચડાવવાનું ફરમાન કર્યું હતું, જેનું ચુસ્તતાથી પાલન કરવામાં આવતું. આ માત્ર વાતો જ નથી, પરંતુ દસ્તાવેજોના આધારે મળતા પુરાવા છે મહાકાળની ચોતરફ ગુંજતી કીર્તિના અને તેમના ઐશ્વર્યના. મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ તેની ભસ્મ વિધિ માટે પણ પ્રખ્યાત છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી માત્ર મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ પર જ ભસ્મ અર્પણ કરવામાં આવે છે અને આ ભસ્મ આરતી માટે તૈયાર કરવામાં આવતી ભસ્મ માત્ર અખિલ ભારતીય મહાનિર્વાણી અખાડાના મહંત અથવા તો તેના પ્રતિનિધિ દ્વારા જ શિવજીને અર્પણ કરવામાં આવે છે. મહાકાળના જ્યોતિર્લિંગ પર જ્યારે આ ભસ્મલેપન થાય છે ત્યારે આ દ્રશ્ય જીવનભરનું સંભારણું બની જાય છે. આ જ્યોતિર્લિંગની બીજી વિશેષતા એ છે કે દિવસમાં 5 વખત આરતી અને 5થી વધુ શૃંગાર માત્ર મહાકાળેશ્વર જ્યોતિર્લિંગમાં જ થાય છે. ઉજ્જૈનમાં મહાકાળેશ્વરમાં અન્ય ઘણા પૌરાણિક અને દર્શનીય સ્થાનો છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ સુદામાએ જે આશ્રમમાં અભ્યાસ કર્યો એ ઋષિ સાંદીપનીનો આશ્રમ, મંગળ ગ્રહ અને માતા પૃથ્વીનું મંદિર એટલે શ્રી મંગલનાથ મંદિર, શિપ્રા નદીના કિનારે આવેલો વડ કે જ્યાં બેસીને રાજા વિક્રમાદિત્યએ તપશ્ચર્યા કરી હતી અને વેતાળને વશ કર્યો હતો એ સ્થળ એટલે સિદ્ધવડ, રાજા ભર્તૃહરિની ગુફાઓ, કાળ ભૈરવ મંદિર જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં અવંતી ખંડમાં કરવામાં આવ્યો છે. પ્રાચીન પરંપરા અનુસાર કાપાલિક અને અઘોર મતના અનુયાયીઓ શિવ અથવા તો ભૈરવની ઉપાસના કરતા. આ પંથોની સાધનાનો સંબંધ ઉજ્જૈન સાથે પણ રહ્યો છે. તદુપરાંત જીવાજી વેધશાળા પણ દર્શનીય સ્થળ છે કે જે સ્થળ પર હિન્દુ પંચાંગ વિક્રમ સંવતનો ઉદ્ભવ થયો હતો, જ્યાં આજે પણ આધુનિક વિજ્ઞાન પર અને બ્રહ્માંડના વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. મહાકવિ કાલિદાસના ઇષ્ટદેવી શ્રી ગઢકાલિકા માતાજીનું મંદિર પણ અહીં આવેલું છે. ઉજ્જૈન પ્રાચીન નગરી તો છે જ, પણ સાથે સાથે આસ્થાના મહાપર્વ કુંભની પણ નગરી છે. તો આ હતી દેવોના દેવ અને કાળના પણ કાળ મહાકાળેશ્વર જ્યોતિર્લિંગની કથા અને ઉજ્જૈન મહાનગરીની મહત્તા અને વિશેષતાઓ. આવતા એપિસોડમાં દર્શન કરીએ મધ્યપ્રદેશમાં બિરાજમાન ભગવાન શ્રી ઓમકારેશ્વર અને મમલેશ્વરના. હર હર મહાદેવ.